વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરી સેક્શનની અંદર ક્યુ મૂલ્ય દેટ મીન્સ ન્યુક્લિયર પ્રક્રિયાનું મૂલ્ય એવું સમજાતા કે પ્રક્રિયકનું દર માઇનસ નિપજનું દર ઇન્ટુ સી સ્ક્વેર. દેટ મીન્સ એમ કહી શકાય કે ક્યુ મૂલ્ય એટલે કે દર તફાવતને સમતુલ્ય ઉર્જા. દેટ મીન્સ એક નવું સંબંધ યાદ રાખવાનું છે કે ક્યુ મૂલ્ય દેટ મીન્સ દર તફાવતને સમતુલ્ય ઉર્જા બરાબર એવું યાદ રાખવાનું છે કે ગતિ ઉર્જામાં થતો વધારો. શું યાદ રાખવાનું છે? ગતિ ઉર્જામાં થતો વધારો. એટલે કે ક્યુ મૂલ્ય બરાબર ગતિ ઉર્જામાં થતો વધારો. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને ક્યુનું એક સૂત્ર આલ્ફા કણની ગતિ ઉર્જાના પદમાં મેળવવાનું છે. દેટ મીન્સ તમને એક સ્થાયી ન્યુક્લિયસ એટલે કે સ્થિર ન્યુક્લિયસ એક્સ માટે રિએક્શન આ અનુરૂપ છે કે એક્સ જેનો પરમાણુ ક્રમાંક ઝેડ હોય, પરમાણુ દળાંક એ હોય, ગીવ્સ એ તત્વનું વાયમાં રૂપાંતર થાય છે ત્યારે એક આલ્ફા કણ ઉત્સર્જિત થાય છે. એટલે પરમાણુ ક્રમાંકમાં 2નો ઘટાડો, દળાંકમાં 4નો ઘટાડો, પ્લસ ક્યુ એટલે કે ઉત્સર્જિત ઉર્જા. જો ક્યુ ગ્રેટર દેન હોય તો ઉષ્મા શેપક, જો ક્યુ લેસ દેન હોય તો ઉષ્મા શોષક. પ્રક્રિયાની અંદર આલ્ફા કણનું દર એમ આલ્ફા, વાય ન્યુક્લિયસનું દર એમ વાય, વાય ન્યુક્લિયસનો દર એમ વાય, એક્સ ન્યુક્લિયસનો દર એમ એક્સ. અને તમને એક સંબંધ આપ્યો છે કે એમ આલ્ફા અપોન એમ વાય બરાબર 4 અપોન એ માઇનસ 4, 4 અપોન એ માઇનસ 4 નો ઉપયોગ કરીને ક્યુ બરાબર કે આલ્ફા એ અપોન એ માઇનસ 4 સાબિત કરવાનું છે. જે ક્યુ માટેનું બીજું સ્વરૂપ છે એ આલ્ફા કણની ગતિ ઉર્જાના પદમાં છે. એટલે કે આલ્ફા શું છે? આલ્ફા કણની ગતિ ઉર્જા છે. તે સાબિત કરવાનું છે, જે આપણી એનસીઆરટી એક્સરસાઇઝ 13.12માં આપણે એનો ઉપયોગ કરશું. તો આપણે જાણીએ છીએ ક્યુ પ્રક્રિયાનું મૂલ્ય દેટ મીન્સ દર તફાવતને સમતુલ્ય ઉર્જા. આમ લખી શકીએ ક્યુ બરાબર દર તફાવતને સમતુલ્ય ઉર્જા. ધેટ મીન્સ પ્રક્રિયામાં જો તો પ્રક્રિયકનું દર એમ એક્સ માઇનસ નિપજનું દર એમ વાય માઇનસ એમ આલ્ફા ઇન્ટુ સી સ્ક્વેર બરાબર લખી શકાય ગતિ ઉર્જામાં થતો વધારો. ધેટ મીન્સ લખી શકાય કે કે આલ્ફા પ્લસ કે વાય માઇનસ 0, વાય માઇનસ 0 અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ એટલે કે નિપજની ગતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકની ગતિ ઉર્જા. હવે પ્રક્રિયકમાં તત્વ એક્સ પોતે કેવો છે? સ્થિર ન્યુક્લિયસ. સ્થિર એટલે કે સ્થિર ન્યુક્લિયસની ગતિ ઉર્જા કેવી હોય? 0. તો લખી શકાય બીકોઝ ઓફ એક્સ સ્થિર ન્યુક્લિયસ છે તેથી આપણે લખી શકીએ 1/2 એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર વત્તા 1/2 એમ વાય વી વાય સ્ક્વેર. હવે આ જે ક્યુની પ્રક્રિયા છે, આ જે બેલેન્સ રિએક્શન આપણે રજૂ કર્યું છે, એમાં ઉર્જા સંરક્ષણ પણ થતું હોય, સાથે સાથે વેગમાન સંરક્ષણ પણ થતું હોય. તો આપણે લખી શકીએ કે વેગમાનના સંરક્ષણ પરથી એમ આલ્ફા વી આલ્ફા વત્તા એમ વાય વી વાય બરાબર 0 બીકોઝ ઓફ પ્રારંભિક વેગમાન તંત્રનું બરાબર અંતિમ વેગમાન. એટલે કે તંત્રનું અંતિમ વેગમાન બરાબર તંત્રનું પ્રારંભિક વેગમાન. પ્રારંભિક વેગમાન શું થાય મિત્રો? એક્સ પોતે સ્થિર છે એટલે કે પ્રારંભિક વેગમાન શું લેવાનું? 0 લેવાનું છે. શું લેવાનું છે? 0 લેવાનું છે. આ પ્લસ ઓલી બાજુ જાય એટલે માઇનસ
હવે મૂલ્યોમાં લેશું તો શું થશે? માઇનસનું પ્લસ થઈ જશે. લખી શકીએ એમ વાય વી વાય બરાબર એમ આલ્ફા વી આલ્ફા. હું વી વાયને કરતા બનાવું તો વી વાય બરાબર એમ આલ્ફા અપોન એમ વાય ઇન્ટુ વી આલ્ફા. આ વી વાયનું વેલ્યુ આપણે આ સમીકરણની અંદર મૂકશું. વી વાયની વેલ્યુ આ સમીકરણની અંદર આપણે મૂકશું. તેથી શું લખી શકાય જુઓ તો મિત્રો, ડાબી બાજુ ક્યુ ના ક્યુ બરાબર આલ્ફા કણની ગતિ ઉર્જા વત્તા વાયની ગતિ ઉર્જા એટલે એમ વાય. વી વાયનો સ્ક્વેર છે એટલે આનો સ્ક્વેર લખશું. એમ આલ્ફા અપોન એમ વાયનો સ્ક્વેર ઇન્ટુ વી આલ્ફાનો સ્ક્વેર. યસ એનો. હવે જો શું કોમન નીકળે છે? 1/2 1/2 વી આલ્ફા સ્ક્વેર. એમ આલ્ફા કોમન નીકળે છે. જેટલી વસ્તુ કોમન નીકળે એને આપણે કોમન લઈએ તો શું થાય? 1/2 એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર. અહીંયા કાંઈ નહીં તો 1. યસ એનો. હવે જો અહીંયા એમ વાય છેદમાં અહીંયા એમ વાય સ્ક્વેર થશે. એક એમ વાય કેન્સલ તો એમ આલ્ફા અપોન એમ વાય વધે. આ શું આપે? 1/mv સ્ક્વેર કે આલ્ફા આપે. 1 પ્લસ એમ આલ્ફા અપોન એમ વાય આપણને કિંમત આપી છે એમ આલ્ફા અપોન એમ વાય 4 અપોન a માઇનસ 4. દેટ મીન્સ કિંમત મૂકીએ 4 અપોન a માઇનસ 4. યસ યનો. કોની બરાબર? ક્યુ બરાબર. તેથી ક્યુ બરાબર શું લખી શકાય? કે આલ્ફા a માઇનસ 4 પ્લસ 4 માઇનસ 4 પ્લસ 4 કેન્સલ તો અંશમાં શું વધે? a અપોન a માઇનસ 4. જે આપણે સૂત્ર સાબિત કરવાનું હતું એ ઇક્વેશન આપણને પ્રૂવ થઈ ગયું. એટલે જો જ્યારે આલ્ફા કણની ગતિ ઉર્જા જાણતા હોય ત્યારે ક્યુ પ્રક્રિયાનું મૂલ્ય મેળવી શકાય છે. એમાંથી કે આલ્ફાને જો કરતા બનાવવામાં આવે કે આલ્ફાને તો સૂત્ર આ મુજબ થશે ક્યુ મલ્ટિપ્લિકેશનમાં a માઇનસ 4 અપોન a. તો આલ્ફા કણની ગતિ ઉર્જા પણ જો ક્યુનું પ્રક્રિયાનું મૂલ્ય માલુમ હોય તો મેળવી શકાય છે. બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના છે ફોર એક્ઝામ્પલ માટે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ નંબર 13.12 જેની અંદર તમને રકમમાં આ રીતે આપ્યું છે કે એ RA 88 226 and B RN 86 220 ના આલ્ફા છે એમાં સૌપ્રથમ ક્યુ મૂલ્ય મેળવો અને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઉર્જા મેળવો. તો હવે તમે જાણો છો કે ક્યુ મૂલ્ય મેળવવા માટે ન્યુક્લિયર ઉર્જાનું મૂલ્ય મેળવવા માટે પ્રક્રિયકનો દર માઇનસ નિપજનો દર એ તમને ફાવે છે. તો ચાલો પહેલાં એ માટે હું તમને કેલ્ક્યુલેશન કરાવી દઉં. તો રેડિયમ ના ન્યુક્લિયસનું વિભંજન થવાથી આલ્ફા ક્ષય થાય તો દેટ મીન્સ લખી શકાય RA 88 226 gives 86 RN 222 plus 2He4 plus Q. યસ મિત્રો અહીં તમે જુઓ છો કે આલ્ફા કણનો ક્ષય થવાથી પરમાણુ દળાંકમાં 2નો ઘટાડો, ક્રમાંકમાં 4નો ઘટાડો થાય છે. આ આપણી પ્રક્રિયા થઈ ગઈ. એને એકોર્ડિંગ હવે ક્યુનું મૂલ્ય મેળવીએ તો બરાબર પ્રક્રિયકનો દર માઇનસ નિપજનો દર. જે બધી જ કિંમત તમને આપેલી છે ઇન્ટુ c². આનું માસ તમને આપેલું છે, આનું માસ પણ તમને આપેલું છે. આલ્ફા કણનું તમને આગળ સૌપ્રથમ આપી દીધું હતું જે લગભગ 4.002603 હતું. બધી જ કિંમત મૂકશો અને જવાબ મેળવશો તો તમને જવાબ આવશે 0.00053 u ઇન્ટુ c². હવે એક યુને સમતુલ્ય
મૂલ્ય આપણે જાણીએ છીએ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન સી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર કેન્સલ થશે એટલે ક્યુનું મૂલ્ય મને લગભગ મળશે 4.9369 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જે ક્યુનું મૂલ્ય છે. અને અહીંયા આલ્ફા કણની ગતિ ઉર્જા મેળવવાની છે, તેથી લખી શકાય આલ્ફા કણની ગતિ ઉર્જા. એટલે આપણે લખશું કે આલ્ફા બરાબર ક્યુ મલ્ટિપ્લિકેશનમાં A-4/A. ડેટ મીન્સ આપણે લખીએ કે આલ્ફા બરાબર ક્યુ A-4/A. હવે જો તમારે મિત્રો અહીંયા પ્રશ્ન થાય આ એ તમારે નિપજનું લેવાનું કે પ્રક્રિયકનું લેવાનું, તો અહીંયા એ પરમાણુ દરાંક તમારે પ્રક્રિયકનું લેવાનું. કોનું લેવાનું? પ્રક્રિયકનું. ડેટ મીન્સ RA ઓફ A એટલે કે RAનું એટલે કે રેડિયમનું પરમાણુ દરાંક. તમે ઉર્જા કેટલી મેળવી મિત્રો? 4.9369 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. RAનું દર કેટલું છે? 226 - 4 એટલે 222. એટલે એમ કહી શકાય કે અંશની અંદર પરમાણુ દરાંક નિપજનું આવે, છેદમાં પરમાણુ દરાંક પ્રક્રિયકનું. કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર આવશે કે આલ્ફા બરાબર 4.8496 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આવશે? 4.8496 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી જ રીતે સેકન્ડ એટલે કે બી પાર્ટ્સને આપણે સોલ્વ કરવાનો છે, જેની હું હિન્ટ આપીશ. કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. હું રિએક્શન તમને કહું કે RN એટલે કે રેડોન 86-220 gives આલ્ફા કણ જો ઉત્સર્જિત થાય અને પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય મેળવી શકાય એટલે પરમાણુ દરાંકમાં 2નો ઘટાડો થાય. દેટ મીન્સ 84 PO 216 એ નિપજ ન્યુક્લિયસ આપણને મળશે. હવે આ પ્રક્રિયામાં પહેલાં પ્રક્રિયકનો દર માઇનસ નિપજનું દર કિંમત મૂકશો, ક્યુનું મૂલ્ય મેળવશો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ત્યારબાદ આલ્ફા કણની ગતિ ઉર્જા કે આલ્ફા બરાબર ક્યુ મલ્ટિપ્લિકેશનમાં RN -4/A RN મુજબ જવાબ તમારે મેળવવાનો રહેશે. એટલે સેમ પેટર્ન છે, ઇઝી કેલ્ક્યુલેશન છે, માત્ર કિંમત મૂકવાની છે, ફાઇનલ આન્સર સુધી પહોંચી શકો છો. પણ તમને સૂત્ર યાદ હોવું જોઈએ. જો આ ઇક્વેશન યાદ હશે તો આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. નેક્સ્ટ 13.16 સરસ એક્ઝામ્પલ છે કે ધારો કે આપણે આયન 2656 ન્યુક્લિયસનું વિખંડન એટલે કે વિભાજન બે સમાન ટુકડામાં Al1328માં કરવાનું વિચારીએ છીએ. આવું વિખંડન શું ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? પ્રક્રિયા ક્યુનું મૂલ્ય શોધીને સમજાવો. જો ક્યુ ગ્રેટર દેન 0 આવશે તો શક્ય છે, જો ક્યુ લેસ દેન 0 આવશે તો પ્રક્રિયા શક્ય નથી. તમને આયનનું ન્યુક્લિયસનું દર આપ્યું છે અને એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દર આપ્યું છે. તો સૌપ્રથમ આપણને એવું કીધેલું છે કે Fe2656નું વિખંડન બે એલ્યુમિનિયમના ટુકડામાં થાય છે. એટલે ગીવ્સ કરીને લખી શકાય Al1328 વત્તા Al1328. ત્યારે ક્યુ પ્લસ એટલે કે ઉર્જા ઉત્સર્જિત થાય છે પ્લસ ક્યુ. પહેલાં ક્યુનું મૂલ્ય મેળવશું. જો ક્યુનું મૂલ્ય ધન આવશે તો વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે, જો ક્યુનું મૂલ્ય ઋણ આવશે તો વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. તેથી આપણે જાણીએ છીએ કે ક્યુનું મૂલ્ય બરાબર દર તફાવતને સમતુલ્ય ઉર્જા દેટ મીન્સ પ્રક્રિયકનું દર માઇનસ 1 + 1 2 એટલે કે 2 મલ્ટિપ્લિકેશન માસ ઓફ એલ્યુમિનિયમનું દર ઇન્ટુ સી સ્ક્વેર. આમનું એટોમિક માસ યુનિટ અને આનું એટોમિક માસ યુનિટ તમને દર આપી દીધેલા છે. તમે કિંમત મૂકશો, કેલ્ક્યુલેશન કરશો તો તમને કેલ્ક્યુલેશન મળશે માઇનસ 0.02888 એ યુના એકમમાં મળશે ઇન્ટુ સી સ્ક્વેરના સી સ્ક્વેર. તેથી 0.02888
એટોમિક માસ યુનિટને હું મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરું છું તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન c² ઇન્ટુ c² કેન્સલ થશે. ગુણાકાર કરશો તો તમને લગભગ કિંમત મળશે 26.9017. તેથી આપણે કહી શકીએ કે અહીં Q લેસ દેન 0 છે. દેટ મીન્સ Qનું ઋણ મૂલ્ય છે અને ઋણ મૂલ્ય હોવાથી વિખંડન શક્ય નથી. વિખંડન શક્ય નથી. ઉર્જાની દ્રષ્ટિએ વિખંડન શક્ય નથી. જો Q ગ્રેટર દેન 0 મળે દેટ મીન્સ ધન મૂલ્ય મળે તો ઉર્જાની દ્રષ્ટિએ વિખંડન શક્ય છે. આ પોઈન્ટને તમારે યાદ રાખવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલની તરફ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તમને એવું કીધેલું છે 13.17 અંદર આવું કીધેલું છે કે PU 94-239 વિખંડનના ગુણધર્મો U 92-235 જેવા છે. વિખંડન દીઠ વિમુક્ત થતી સરેરાશ ઉર્જા વિખંડન દીઠ વિમુક્ત થતી સરેરાશ ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. થિયરીમાં લગભગ 200 લખેલું હતું. શુદ્ધ PU 94-239 ના 1 કિલોગ્રામ માંના બધા જ પરમાણુઓ જો વિખંડન પામે તો કેટલી ઉર્જા મુક્ત થાય? આ 1 કિલોગ્રામ માંના બધા જ પરમાણુઓ વિખંડન પામે દેટ મીન્સ બધા જ ન્યુક્લિયસો વિખંડન પામે તો કેટલી ઉર્જા વિમુક્ત થશે? દેટ મીન્સ આપણને એક પરમાણુ દીઠ એક વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા આપી છે તો 1 કિલોગ્રામમાં રહેલા પેલા પરમાણુની સંખ્યા મેળવશું. એ પરમાણુની સંખ્યાને એકોર્ડિંગ આપણે તી રાશિ કરશું એટલે એક્ઝામ્પલનું સોલ્યુશન મળશે. એક વિખંડનને વિમુક્ત થતી ઉર્જા આટલી છે તો 1 કિલોગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યા દીઠ કેટલી ઉર્જા વિખંડન પામશે એટલું મેળવવાનું છે. લેટ્સ સ્ટાર્ટ કરીએ. શું કહેવા માંગે છે, કઈ રીતે સોલ્યુશન કરવાનું છે? આપણે એમ કહી શકીએ કે 239 પરમાણુ ભાર PUમાં પરમાણુઓની સંખ્યા Na જેટલી હોય. કેટલી હોય? Na જેટલી. તો 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામમાં PUમાં કેટલી પરમાણુની સંખ્યા હશે? તેથી N એટલે કે પરમાણુની સંખ્યા બરાબર 1000 ગુણ્યા Na અપોન 239. 1000 ગુણ્યા Na એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 અપોન 239. કિંમત મૂકશો, સોલ્યુશન કરશો તો તમને આન્સર મળશે 2.52 ગુણ્યા 10⁻24 પરમાણુ. હવે આપણને એવું કીધું છે કે પ્રત્યેક વિખંડનથી ઉત્સર્જાતી ઉર્જા એટલે કે પ્રત્યેક વિખંડનથી ઉત્સર્જિત થતી ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો 2.52 ગુણ્યા 10⁻24 પરમાણુના વિખંડનથી કેટલી ઉર્જા આપણને મળે? તેથી લખી શકીએ વિમુક્ત થતી કુલ ઉર્જા બરાબર 2.52 ગુણ્યા 10⁻24 ગુણ્યા 180 એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. ખાસ યાદ રાખવાનું છે. કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે 4.6 ગુણ્યા 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જે માગેલ આન્સર છે. ખાસ આપણને ખ્યાલ આવવો જોઈએ કે પ્રત્યેક વિખંડને આપણને 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મુક્ત થાય તો 1 કિલોગ્રામે કેટલી થાય? તો 1 કિલોગ્રામમાં પહેલા પરમાણુની સંખ્યા મેળવશું. 1 કે આટલા પરમાણુ કેટલી વિખંડનની ઉર્જા આપણને વિમુક્ત થતી મળશે તે મેળવી શકાય.